ચલો હવે ગુજરાતની નદી અને તેના ઉદ્ગમ સ્થાન બાબતે કયું વિધાન સાચી રીતે જોડાયેલ છે? અહીંયા તમને ગુજરાતની જેમ ભારતની નદીના ઉદ્ગમ સ્થાન ખબર હોય ને પ્રમુખ, તો એવી રીતે ગુજરાતની નદીના ઉદ્ગમ સ્થાન પણ તમને ખબર હોવી જોઈએ મિત્રો. તો અહીંયા નદી આપેલી છે ને એના ઉદ્ગમ સ્થાન આપેલા છે. તો રૂપેણ છે, ટુંગાનો ડુંગર છે, તારંગા નજીક છે. હા, આ સાચી રીતે જોડાયેલ છે. વાત કરીએ સાબરમતી, તો સાબરમતી છે રાજસ્થાન, વેકરિયા નજીક છે. શિરાળવાના ડુંગર ના, તો એ આવશે. બનાસ નદી હશે તો શિરાળવાના ડુંગર આવશે. એક વસ્તુ સમજો, જ્યારે વાત કરીએ સાબરમતી નદી તો સાહેબ એ કયું આવશે? તો એ ઢેબર સરોવર આવશે. તો એ વસ્તુ ખાસ યાદ રાખજો. એનો મતલબ કે આ ખોટી રીતે જોડાયેલ છે, ખોટી રીતે જોડાયેલ છે. આ મહી નદી, તો મહી નદી મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં એનું ઉદ્ગમ સ્થાન છે નહીં મિત્રો, યાદ રાખજો. મહી નદી છે સાહેબ એ તમને જોવા મળશે માળવાનો ઉચ્ચ પ્રદેશ, અંજેરા નદી, મેહત સરોવર છે એમાં આવશે. તો આ છે સાહેબ એ સાચી રીતે જોડાયેલ છે. વાત કરીએ સાહેબ ઢાઢર નદીની, તો ઢાઢર નદી પંચમહાલ છે. હા સાહેબ સાચી વાત છે. પછી છે શિવરાજપુરની ટેકરીઓ, એબ્સોલ્યુટલી રાઈટ છે. તો સાહેબ આપણા સાચા જવાબ કયા હોવા જોઈએ? 1, 3 અને 4. જ્યાં 1, 3, 4 હશે એ સાચો જવાબ હશે સાહેબ. એટલે અહીંયા 1, 3, 4 કઈ જગ્યાએ છે? અહીંયા છે. તેનો મતલબ કે આ એબ્સોલ્યુટલી રાઈટ છે. ગુજરાતની જેટલી પણ મુખ્ય નદી હોય, મુખ્ય બધી નદીની વાત નથી કરતો, પણ મુખ્ય નદી એટલીસ્ટ આપણને એના ઉપનામ ખબર હોવી જોઈએ.